નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર। સ્થાનિક ચૂંટણી પહેલા શિયાળામાં ભારે ગરમાવો। પૂર્વ એમએલએ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં તેઓ જોડાશે। તો મહેશ વસાવા દાહોદના કંબોઈ ગામમાં યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાશે। જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે મહેશ વસાવા। અમિત ચાવડા અને તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં તેઓ જોડાશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ એમએલએ છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા। ડેડિયાપાડાના પૂર્વ એમએલએ છે મહેશ વસાવા। તો રાજકારણમાં મોટો ફેરફાર। મહેશ વસાવાએ તાજેતરમાં ભાજપમાંથી છેડો ફાડ્યો હતો। બીટીપી ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા વસાવા। આદિવાસી વિસ્તારમાં તેઓ મોટું કદ ધરાવે છે અને મહેશ વસાવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ એમએલએ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાવાના છે। જન આક્રોશ યાત્રામાં તેઓ જોડાશે તેવી વાત સામે આવી રહી છે। સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર મહેશ વસાવાને લઈને શું અપડેટ છે આપની પાસે? ન્યૂઝ 18 એક્સક્લુઝિવ આ સમાચાર આપી રહી છે। ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર એટલા માટે છે કારણ કે જે છોટુ વસાવાના જે પુત્ર છે મહેશ વસાવા એ પૂર્વ ધારાસભ્ય છે। આદિવાસી વિસ્તારમાં સૌથી પ્રભુત્વ ધરાવતા આ નેતા છે। તેઓ હાલ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં છે તે જોડાવા જઈ રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીની જે જન આક્રોશ યાત્રા જે ચાલી રહી છે તેનો આજે જે બીજો તબક્કો છે તેનું આજે સમાપન સમારોહ છે તે દાહોદના કંભોઈ ખાતે યોજાવા જઈ રહ્યો છે। તેની અંદર સત્તાવાર રીતે આજે મહેશ વસાવા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ બીટીપીના અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા, આમ આદમી પાર્ટીમાં આ તમામ પક્ષ તેઓમાં ગયા હતા। ત્યારબાદ હવે તેઓ કોંગ્રેસ પાર્ટીને સત્તાવાર રીતે આજે તેઓ જોડાવા જઈ રહ્યા છે કારણ કે આ સૌથી મોટી વાત એટલા માટે છે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેની પહેલા કોંગ્રેસ પાર્ટીમાં એક કોઈ કદાવર નેતા એ પણ પૂર્વ ધારાસભ્ય જોડાય એ રાજનીતિ માટે સૌથી મહત્વપૂર્ણ બની રહે કારણ કે જે રીતે એ કહી શકાય કે મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી સમાજ છે તેની ઉપર સૌથી મોટું પ્રભુત્વ છે તે મહેશ વસાવા છે તે ધરાવી રહ્યા છે। ત્યારે જે સમીકરણો ત્યારે બન્યા હતા ત્યાં આમ આદમી પાર્ટીના જે કહી શકાય કે ધારાસભ્ય તરીકે હાલ ડેડિયાપાડાના ચેતર વસાવા છે તો તેની સાથે જ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ જે કદાવર નેતા જે છે મનસુખભાઈ વસાવા તે પણ કદાવર ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે। ત્યારે આદિવાસી સમાજનું મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જે બોર્ડર છે તેના એક કદાવર નેતા તરીકે મહેશ વસાવા હંમેશા માટે ચર્ચામાં રહ્યા છે અને તે મહેશ વસાવા છે આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીનો જે હાથ છે તે પકડવા જઈ રહ્યા છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા તુષાર ચૌધરી સહિત પ્રદેશના જે નેતાઓ છે તેની આગેવાનીની અંદર મહેશ વસાવા છે તે કોંગ્રેસ પાર્ટી છે તેનો હાથ છે પકડવા જઈ રહ્યા છે। આજે કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ યાત્રા છે એ જન આક્રોશ યાત્રાનો આજે સમાપન સમારોહ છે જે દાહોદના કંભોઈ ખાતે જે એક પ્રસિદ્ધ જગ્યા આવેલી છે જે ધામ છે ત્યાં એક જનસભા થશે અને ત્યાં જ સત્તાવાર રીતે મહેશ વસાવા છે તે કોંગ્રેસ પાર્ટીનો અહીં હાથ પકડશે। એટલે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓની પહેલા આ સૌથી મોટો દાવ છે તે કોંગ્રેસ પાર્ટીએ કરી છે અને એક મોટી રાજકીય રણનીતિના ભાગરૂપે મહેશ વસાવાના છે તે હાલ કોંગ્રેસ પાર્ટીમાં છે તે જોઈન કરવાની આખી જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। એટલે ચોક્કસ એ માની શકાય આ સૌથી મોટા સમાચાર એટલા માટે છે કારણ કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓની નજીક આવી રહી છે, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને રાજકીય પક્ષો પણ ક્યાંક ને ક્યાંક પક્ષ બદલવાની મોસમ પણ છે। એક તરફ ભલે ગુજરાતમાં આ ઠંડીનું મોજું વળી રહ્યું પરંતુ રાજનીતિની અંદર ચોક્કસપણે ગરમી છે, માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। તે પ્રકારે જ કહી શકાય કે મહેશ વસાવા એ કોંગ્રેસ પાર્ટીનો હાથ છે તે હાલ અહીં પકડવા જઈ રહ્યા છે। જી બિલકુલ પ્રણવ, આદિવાસી વિસ્તારમાં મહેશ વસાવા ખૂબ જ મોટું કદ પણ ધરાવે છે। એક મોટા કદ્દાવર નેતાની રીતે તે જાણીતા છે। લોકોમાં તેમની લોકપ્રિયતા પણ ખૂબ જ વધારે છે। હવે જો એ કોંગ્રેસમાં જોડાય છે તો કોંગ્રેસ માટે આપ કેટલો ફાયદો આગામી ચૂંટણીમાં અને આગામી રાજકારણના સમીકરણમાં જોઈ રહ્યા છો પ્રણવ? લુબના ચોક્કસ સૌથી મોટું સમીકરણ એ છે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તેની પહેલા જ કોંગ્રેસ પાર્ટીની અંદર જે કહી શકાય કે પૂર્વ ધારાસભ્ય એ જોડાય અને એ પણ કોંગ્રેસની જે જન આક્રોશ યાત્રા છે તે જન આક્રોશ યાત્રાની અંદર આ આખો કાર્યક્રમ થાય છે કારણ કે કોંગ્રેસ પાર્ટી એ જન આક્રોશ યાત્રા છે તે સમગ્ર રાજ્યમાં ફરી રહી છે। પહેલા ઉત્તર ગુજરાત, ત્યારબાદ હવે મધ્ય ગુજરાતમાં તે યાત્રા ફરી હતી અને જે સરકારની સામે જે મુદ્દાઓ છે તે લઈને તે જઈ રહી છે। પ્રજા
સુધી જવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે, પરંતુ એ ચોક્કસ કહી શકાય કે જે મહેશ વસાવા છે તે એક કદાવર આદિવાસી સમાજના એક કદાવર નેતા છે. એક રાજકીય સમીકરણ સમજવાની જરૂર છે. જે ડેડિયાપાડા, નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાનું જે રાજકીય સમીકરણ છે એ સમીકરણની અંદર હર હંમેશા માટે આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીમાંથી જે મનસુખ વસાવા છે ત્યાંના સાંસદ છેલ્લા અનેક ટર્મથી તે રહી રહ્યા છે અને એક પ્રણવ કદાવર આપની નેતા. પાસે આવીશ.